હેલો વેલકમ બેક ટુ અનધર વ્લોગ ગાઈઝ કેનેડામાં કોઈના માટે વીકેન્ડ ઘરે બેસીને ટાઈમ સ્પેન્ડ કરવાનો હોય તો કોઈના માટે વીકેન્ડ જોબ કરવાનો હોય. હું બી એમાંનો જ એક હતો જે 7 દિવસ કામ કરતો થોડાક મહિના પહેલાં. બટ લેટલી હું ફ્રેન્ચ ભણું છું, તો આઈ હેવ ટુ બી એટ હોમ ઓન વીકેન્ડ્સ ટુ પ્રિપેર ફોર ધ એક્ઝામ. તન્વીને મૂકીને ચા નાસ્તો કરીને મેં ઘરની સાફ સફાઈ ચાલુ કરી બિકોઝ તન્વી વોઝ અટ ધ જોબ એન્ડ સન્ડે વી વોન્ટ ટુ સ્પેન્ડ સમ ટાઈમ ટુગેધર. તો મેં કીધું હું કામ પતાવી દઉં. ફ્રેશ થઈને હું બેઠો વાંચવા. સાંજ પડી ગઈ હતી કારણ કે તન્વીને લઈને આવ્યો, થોડી ઘણી ગ્રોસરી કરી, આ તે બધું કર્યું, એનામાં સાંજ પડી ગઈ. એન્ડ દેન આઈ સ્ટાર્ટેડ માય સ્ટડી સેશન. મેં ઘણી બધી એક્સરસાઇઝીસ કરી. રાઇટ નાઉ આઈ એમ સોલ્વિંગ ઓલ ધ એક્સરસાઇઝીસ ફ્રોમ ધ બુક વિચ ઇઝ રિકમેન્ડેડ બાય અ લોટ ઓફ પીપલ. તો એ કરતાં 1-1.5 કલાક ક્યારે થઈ ગયો ખબર ના પડી. એ દોરાન તન્વીએ ડિનર બનાવવાનું ચાલુ કર્યું અને આજે અમારા ઘરે ડિનરમાંથી ફરી પાણીપુરી. મિત્રો, અમુક લોકોને એવું હોય કે મનથી પાણીપુરી બનાવે કે ના આજે ઈચ્છા થઈ જાય. અમારે એવું હોય કે સાલું એકવાર બનાવી હોય, પકોડી બચી હોય તો અમારે નેક્સ્ટ ટાઈમ ફરી બનાવવી પડે કારણ કે પકોડી વેસ્ટ થાય. તો પાણીપુરી ખાઈને મસ્ત પેટ ભરીને ફરી નહીં ધોઈને ફ્રેશ થઈને અમે લોકો પહોંચ્યા શેરી કરવામાં આજે ફરી એકવાર. બિકોઝ વીકેન્ડ તો બધા બહુ ફ્રેન્ડ્સ અવેલેબલ હતા, બધા એકસાથે ગરબા ગાવા ગયા અને આ બધી બહારની ભીડ જોઈને એવું લાગે કે ભાઈ ઇન્ડિયા જ છે. હા, આજે એ લોકોએ સ્પેશિયલી કંઈક રાખ્યું હતું તો સાગર પટેલ આવ્યો હતો બિકોઝ ઉમિયામાનું મંદિર ખોલવાનું છે એના માટે ફંડરેઝ કરવા. અમે લોકો બધાએ ફૂલ ગીચાગીચમાં ગરબા ગઈને એન્જોય કર્યું એકબીજા સાથે. અને અમારી માટે આ પ્રી નવરાત્રી જેવું હતું અમારી માટે બિકોઝ ઓક્ટોબરના સેકન્ડ વીકેન્ડમાં અતુલ દાદા અને આદિત્ય ગઢવી આવવાના છે, તો અમારી મેઇન નવરાત્રી તો એ ટાઈમે જ છે. એનીવેઝ મળીએ નેક્સ્ટ વ્લોગમાં ગાઈસ.